મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં ટીટોળીએ વહેલા વરસાદનો આપ્યો છે સંકેત। મહીસાગરથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ટીટોળી ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે। ટીટોળીએ લુણાવાડાના દલખુડિયા ગામે ઈંડા મૂક્યા છે। ઈંડા પરથી વરસાદનું પ્રમાણ માનવામાં આવે છે। માન્યતા છે ઈંડા પરથી વરસાદનું પ્રમાણ નક્કી કરવાની। ત્યારે સામાન્ય રીતે ટીટોળી 3 ઈંડા મૂકતી હોય છે। 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ચોમાસામાં વરસાદ સારો રહેવાના સંકેત સામે આવ્યા છે। તો ટીટોળીએ વહેલા વરસાદનો સંકેત આપ્યો છે। ટીટોળીએ ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે। ટીટોળીએ લુણાવાડાના દલુખડિયા ગામે ઈંડા મૂક્યા છે। તો ઈંડા પરથી વરસાદનું પ્રમાણ કાઢવામાં આવે છે। સામાન્ય રીતે ટીટોળી 3 ઈંડા મૂકતી હોય છે, ત્યારે 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ચોમાસામાં વરસાદ સારો રહેવાની શક્યતા છે। ચોમાસામાં વરસાદ સારો રહેશે તેવા સંકેત પ્રાપ્ત થયા છે, કારણ કે આ ટીટોળીએ 4 ઈંડા મૂક્યા છે। 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ટીટોળીએ ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે। ત્યારે સામાન્ય રીતે ટીટોળી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ વખતે ચોમાસામાં વરસાદ સારો રહેવાની શક્યતા સેવાઈ રહી છે। ટીટોળીએ લુણાવાડાના દલુખડિયા ગામે ઈંડા મૂક્યા છે। તો ઈંડા પરથી વરસાદનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે તેવી માન્યતા છે। તો 4 ઈંડા ટીટોળીએ મૂક્યા છે, તેથી 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।